હા. અતિમધુર ચાપહસ્તામ અપરિમિતા મોદ બાણ સૌભાગ્યામ અરુણામ અતિશય કરુણામ અભિનવ કુલ્લ સુંદરીમ વંદે. આજે આપણે 27મા શ્લોકથી સ્ટાર્ટ કરશું. બેન સ્ક્રીન શેરિંગ. હા, એક જ મિનિટ કરું છું. આજે ખાસ બધાને ગઈકાલે યાદ કરાવ્યું તેમ આર્દ્રા નક્ષત્રનો માગશર મહિનાનો આ દિવસ છે. તો જે બને તો સાંજના વખતે શિવ મંદિરમાં જરૂર જાજો, શિવલિંગના દર્શન કરજો. ધરાવી શકાય તો એકાદ બેલપત્રી ધરાવજો, અને દીપ મૂકી શકાય એકાદો નાનો દીવડો કોડ્યું તો દીપમાળા 1, 5, 11 જેવી તમારી સામર્થ્ય, જેવી તમને પોસિબલ થાય એ રીતે જરૂરથી મૂકજો. આજના દિવસે શંકર ભગવાન સ્તંભ રૂપે વિષ્ણુ અને બ્રહ્માજી સામે પ્રગટ થયા હતા. માગશર મહિનાનો એ આર્દ્ર નક્ષત્રનો દિવસ હતો. કાલ રાતથી જ આર્દ્ર નક્ષત્ર ચાલુ થઈ ગયું છે, એટલે પૂર્ણિમા હતી તે વખતે, એટલે ગઈકાલથી અને આજ રાત્રે 11, 11:30 સુધી આર્દ્ર નક્ષત્ર છે. તો જેટલું બને એટલું, કાંઈ ન બને તો કમસે કમ ઓમ નમઃ શિવાય નો મંત્ર જાપ ચાલુ રાખજો. કોઈ બીજા શિવના સ્તોત્ર આવડતા હોય તો એ પણ. આજના દિવસે શિવનું જો તમે દર્શન કરો અને પૂજન કરો તો એમ કહેવાય છે કે 100 મહાશિવરાત્રીના પૂજનનું ફળ મળે છે. તો આપણે આખા જીવન દરમિયાનમાં 100 મહાશિવરાત્રી તો ન જ એટેન્ડ કરી શકીએ, આપણું 100 વર્ષનું આયુષ્ય હોય તો પણ એટલે એ એવો અમૂલ્ય મોકો છે, એ કોઈ ચૂકતા નહીં. અને શિવજીનું ભજન કરજો. હવે આજે આપણે 27મા શ્લોકથી શરૂ કરશું. જો જેમ એનો પંચદશીનો મંત્ર છે, ક એ ઈ લ રીમ, એ 5 અક્ષર પહેલો કૂટ, પછી હ સ ક, હ લ રીમ એ બીજો કૂટ છે, કામરાજ કૂટ છે. તો એમાં હ સ સુધીના આપણા મંત્રો થઈ ગયા. આજે હવે ક ના મંત્રો, એટલે કે પંચદશીનો 8મો અક્ષર અને બીજો કૂટ જે કામરાજ કૂટ છે, પહેલો વાઘભવ કૂટ, બીજો કામરાજ કૂટ, એનો ત્રીજો હ સ થઈ ગયા. હવે ક ઉપરના નામો શરૂ થાય છે. દરેક મંત્રના એક અક્ષરના 20 નામો છે. તો હવે આ ક ઉપરના નામ શરૂ થયા. પહેલો ક આગળ આવી ગયો, એના સૂચિતાર્થ અલગ છે, અને બીજા ક ના સૂચિતાર્થ અલગ છે. કકારાર્થા કાલહંત્રી કામેશી કામિતાર્થદા કામ સંજીવની કલ્યા કઠિન સ્તન મંડલા. એનો ગાયન તો છંદ જેવું છે, એટલે કોઈ એમાં નથી. હિતેશબેન બાકીના લોકોને મ્યુટ કરી દે, કાં તો પેલા બધા મ્યુટ કરો પછી મને. તમે હા. કકારાર્થા કાલહંત્રી કામેશી કામિતાર્થદા કામ સંજીવની કલ્યા કઠિન સ્તન મંડલા. તો સૌથી પહેલા છે કકારાર્થા. પછી પહેલા હતું તો ત્યારે કકાર રૂપિણી હતી, અને ત્યારે ક નો અર્થ હતો બ્રહ્મ સ્વરૂપ. અહીંયા હવે પાછો બીજો જે ક છે એનો ગુઢાર્થ અલગ છે, કકારાર્થા. તો પંચદશીનો આ 8મો અક્ષર અને મધ્યકૂટનો 3જો અક્ષર. તો ક એ જે છે એ કામનાને દર્શાવે છે. એટલે કામ એટલે કે ઈચ્છા. તો 2 પ્રકારની ઈચ્છા. પહેલામાં બ્રહ્મરૂપ તરીકે ક આવ્યો, અહીંયા હવે ઈચ્છા રૂપે ક આવ્યો છે. તો કકારાર્થા. કકારાર્થા એટલે કકારના જે અર્થ છે એ રૂપિણીમાં. તો કયા કયા અર્થ છે? તો અહીંયા 2 અર્થ છે. એક તો છે કે ક એટલે બ્રહ્મ, અને એક છે કે ક એટલે કામ. તો બંને પ્રકારની કામના હોઈ શકે એક વ્યક્તિને. એ વ્યક્તિ ઉપર નિર્ભર છે, તમે કઈ ભાવનાથી માને ભજો છો. કોઈ ભૌતિક, કારણ કે ભોગ અને મુક્તિ બંને આપનારી છે, અને આ એક જ એવું સ્વરૂપ છે લલિતાંબિકાનું, મહાત્રિપુર સુંદરીનું, કે જે ભોગ અને મુક્તિ બંને એક સાથે આપે છે. તો જો કોઈ ભોગની આશા કરે તો એને ભૌતિક સુખો અને આનંદ પ્રાપ્ત થાય છે, પણ કોઈ આધ્યાત્મિકની પોતે મોક્ષની કામના કરે, પોતે પોતાના સ્વરૂપને જાણવા માટેની માની સાથે એકરૂપતાની કામના કરે, એવી આધ્યાત્મિક કોઈ સારી ઉચ્ચ ભાવના કરે, તો એને
એવો પરમાનંદ પણ આપે છે. એટલે બંને પ્રકારના આનંદ, ભૌતિક આનંદ અને આધ્યાત્મિકનો પરમાનંદ, તો એ બંને વસ્તુનો અહીંયા કકારાર્થથી આ નામના જપથી એનો સૂચિતાર્થ બતાડવામાં આવે છે. હવે કુલાર્ણવ તંત્રમાં શિવ પરાશક્તિને કહે છે કે લોકો અનુષ્ઠાન કરે, પૂજા અર્ચના કરે, કર્મકાંડ કરે, એ ઠીક છે, એ પ્રાઇમરી બેઝિક વસ્તુ છે, પણ એનાથી ઉત્તમ શું છે? તો પછી જપ છે. એટલે આજે હવે જો પૂજા પાઠ આપણાથી ન થઈ શકે તો કમસે કમ ઓમ નમઃ શિવાયનો જપ કરવો જોઈએ. જપ એનાથી ઉત્તમ શું છે? તો જપથી જપ આપણો અજપા જપ એવો થવો જોઈએ કે છેલ્લે જપ સ્ટોપ થઈ જવો જોઈએ, પૂર્ણ વિરામ આવી જવું જોઈએ અને મૌનમાં આપણે સરી જવા જોઈએ. હજી હું તો કઈ એવા સ્ટેજે પહોંચી નથી, પણ આ સ્ટેજનો ત્યાં ઉલ્લેખ કરેલો છે. તો મૌન એ જપથી પણ ઉત્તમ છે, કારણ કે દક્ષિણામૂર્તિ જે સ્વરૂપ છે શંકરનું, તો એમ કહેવાય છે કે ભગવાન ખાલી મૌન બેઠા રહ્યા અને જે સામે ઋષિમુનિઓ એમની સામે આવીને બેઠા, તો એમના મૌન વ્યાખ્યાનમાંથી જ એમના સંશયોનો સમાધાન થઈ ગયું. એવી જ રીતે અત્યારના જમાનામાં કલિયુગમાં અરુણાચલમાં રમણ મહર્ષિ કરીને સંત થઈ ગયા, એ પણ પોતાની એક ભાષા સિવાય બીજી કોઈ ભાષા જાણતા નહીં, અને ફોરેનના પણ લોકો આવીને બેસતા હતા એમની સામે. તો જેની જે પણ શંકા હોય, જે પણ એના મનમાં પ્રશ્નો હોય, તો એ સામે આવીને બેસતા હતા. વધારે કઈ લાંબુ એ ઉપદેશ કે કોઈ પ્રવચન આપતા નહોતા, પણ એવું બનતું હતું કે એમના મૌન વ્યાખ્યાનમાંથી સામેના અધિકારી વ્યક્તિ હોય તો એના સંશયોને છેદન થઈ જતું હતું, સંશયોનું સમાધાન થઈ જતું હતું. તો અહીંયા એવી રીતે કહે છે કે મૌન એનાથી ઉત્તમ શું છે? તો ધ્યાન કરવું. મૌન થઈ જઈએ, વિચારો સ્ટોપ થઈ જાય, પછી જ આપણે માનું ધ્યાન કરી શકીએ. જ્યાં સુધી આપણા વિચારો એકાગ્ર ન થાય, આપણા મનમાં વૃત્તિઓ, ઈચ્છાઓ, કામનાઓ ચાલ્યા કરતી હોય, ત્યાં સુધી આપણે માના સ્વરૂપનું ધ્યાન નથી કરી શકતા. અને ધ્યાન સાથે હવે એનું પણ ફળ શું છે? જો માનું એવું ચિંતન કરવામાં આવે કે ધ્યાન કરવામાં આવે, તો એમ કે છે કે ઈચ્છા રહિતપણું. ઈચ્છા રહિતપણું એટલે કોઈ ઈચ્છાઓ જ રહે નહીં, પછી કઈ માગવાપણું જ ન રહે. એમ એટલો બધો ભરોસો, એટલી બધી શરણાગતિ થઈ જાય કે માને, એક નાનું બાળક, ધાવણું બાળક હોય માના ખોળામાં, તો એને કેવું પડે કે મને ધવરાવ, કે હવે મને ભૂખ લાગી છે, કે હવે મારા કપડાં ચેન્જ કર, કઈ કેવું પડે? માને જ બધી ખબર પડે. તો એવું જે શરણાગત શિશુ થઈ જાય, તો બધો ભાર માં પોતાના પર લઈ લે છે. તો એ સર્વોચ્ચ ફળ છે કે કોઈ પણ આરાધનાનું, કે એમાં ઈચ્છા રહિતપણું, કોઈ ઈચ્છાઓ બાકી ન રહે. તો સદંતર ઈચ્છાઓનો ભાવ. તો આ કકારાર્થનો આવી રીતને ડીપ અર્થ છે. કાલહંત્રી, કાલ જે કહેવાય છે સમયને, અને હંત્રી એટલે એનો નાશ કરનાર, એને મારનાર, એનો છેદ કરનાર, એનાથી પરે. તો કાલહંત્રી એટલે આપણે બધા સમયથી બંધાયેલા છે, નિશ્ચિત આયુ લઈને આવ્યા છે, અને સમય પૂરો થતા આ શરીરનું મૃત્યુ થશે. આત્મા તો અમર છે. એ પછી જો સંસ્કાર અને વાસના બાકી રહી ગઈ હશે તો બીજા કપડાં પહેરીને નવો જન્મ લેવો પડશે. પણ અહીંયા જો કાલહંત્રી એવી માનું ધ્યાન કરવામાં આવે, એને આ નામે એને આરાધના કરવામાં આવે, તો એ પોતાના ભક્તના કાલનું હનન કરે છે, એટલે કે એને સમયથી પરે કરી નાખે છે. એટલે કે એને એવો આત્મ સાક્ષાત્કાર કરાવે છે કે પછી એને ફરીથી પુનર્જન્મ લેવો પડતો નથી. એ પોતાના દેહ નથી સમજતા એવા જે માના ભક્તો હોય છે, કે પોતે આત્મ સ્વરૂપ થઈને મા સાથે જોડાઈ જાય છે. તો એને માટે પછી સમય રહેતો નથી. આપણે સમય રહે છે કે ભાઈ હવે યુવાની આવી, વૃદ્ધાવસ્થા આવી, આવે આપણી પાસે થોડો સમય છે, હવે આપણે ઝડપ કરવી જોઈએ, એમ આપણે સમયથી બંધાયેલા છે. પણ જો ભગવાનના જે ભક્ત છે, જે મા સાથે એકરૂપ થઈ ગયા, તો એને માટે પછી માં કાલહંત્રી બનીને એને જે બાકી બધા જે જન્મે છે એને બધાને મૃત્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, પણ આ અવિદ્યા અને અજ્ઞાન એને દૂર કરીને આત્મ સાક્ષાત્કાર કરાવનારી જે માં છે, એ કાલહંત્રી બનીને ભક્તને તારે છે. કામેશી, કામેશી એટલે કામની ઈશી, ઈશ અને ઈશી, તો બધી કામનાઓ અને ઈચ્છાઓની અધિષ્ઠાત્રી છે. તો જે આગળ જ વાત થઈ એમ, જેને ભૌતિક ઈચ્છાઓ છે તેમને માટે મહામાયા રૂપે પ્રગટ થઈ અનેક ઈચ્છાઓનું કારણ બને છે. એટલે આપણે દરેક જીવનના વ્યવહારમાં અનેક ઈચ્છાઓ આપણા મનમાં ઉદ્ભવે છે, નાનપણથી અત્યાર સુધી, અને એક ઈચ્છા સમય તો બીજી ઈચ્છા પાછી ઉત્પન્ન થાય છે.
પણ જ્યારે સાધક પર માં કૃપા કરે છે તો માયાનો પડદો હટાવી લે છે, અને કામેશી જે છે પણ પછી કઈ કામના પેદા કરે છે તો સાધકને યોગી બનાવે છે, એટલે કે એ આત્મ સાક્ષાત્કાર માટેની ઉચ્ચ એવી કામના એનામાં ઉત્પન્ન કરે છે. અને ગીતામાં પણ ભગવાન કહે છે તસ્માત યોગી ભવાર્જુન. તો તપ કરતા પણ ભગવાન 6ઠા અધ્યાયના 47મા શ્લોકમાં છેલ્લા શ્લોકમાં કહે છે કે સગળા તપ કરતા છેલ્લેથી બીજામાં કહે છે કે તપ કરતા યોગી શ્રેષ્ઠ છે, યોગી કરતા જ્ઞાનવાન, એટલે ખાલી શાસ્ત્રનો જે પંડિત છે એ એનાથી પણ યોગી શ્રેષ્ઠ છે. પછી કર્મી એટલે કર્મ કરનાર, વર્કોલિક જેને કહેવાય, જે કે સકામ કર્મ કરનારા છે એનાથી પણ યોગી શ્રેષ્ઠ છે. તસ્માત યોગી ભવાર્જુન, એટલે માટે હે અર્જુન તું યોગી બન. પણ પછી પાછું શું કે છે છેલ્લામાં કે યોગી નામ અપી સર્વેશામ મદગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મતઃ. એટલે જે યોગીઓમાં પણ કયો શ્રેષ્ઠ છે કે જે શ્રદ્ધાવાન છે અને જે મારામાં અંતરાત્માથી જોડાયેલો છે અને મને નિરંતર ભજે છે, તો એ યોગી મને સર્વશ્રેષ્ઠ માન્ય છે. તો માં પણ આજ એ આ અર્થમાં જ કે છે કે કામેશી છે પણ કઈ કામના કરવી એ આપણે એ વિવેક આપણે પોતે જાળવવાનો છે. તો કામેશી કામિતાર્થદા. લલિતા સહસ્ત્રનામાની સરખામણીમાં આવે છે કામદાયીની. તો જે સાધક માના ચિંતન સ્મરણમાં સતત જોડાયેલો છે તેમને જે માગો તે બધું જ માં આપે છે. પણ ફક્ત અમુક થોડો સમય થોડો પૂજાપાઠ સવારના કરી લીધા, એક આપણે રિચ્યુઅલ્સ તરીકે, એક રૂઢિ તરીકે, અને પછી એક થોડોક મંત્ર બોલી લીધા અને હાશ કરી લીધું કે ચલો આજનું પતી ગયું, એવા ભાવવાળા માટે આ વાત નથી. કામિતાર્થદા છે એ બરાબર છે, પણ જે માની કૃપા જો પામી હોય તો પછી વ્યક્તિની ભૌતિક આકાંક્ષા જ રહેતી નથી, અને કૃપા એવી થાય છે કે એનું જે સામાન્ય યોગક્ષેમ હોય છે એ તો માં પોતે જ વહન કરી લે છે. જેમ કે વિવેકાનંદ છે, એને એના ફાધર ગુજરી જતા જીવનમાં ખૂબ આર્થિક મુશ્કેલી આવી જાય છે અને બધા ભાઈ બહેનોનો પણ ભાર આવી જાય છે. ત્યારે રામકૃષ્ણ પરમહંસ એને એમ કે છે કે તું જઈને માને કેમ નથી વાત કરતો? તો એની પેલા બ્રાહ્મો સમાજની સાથે વધારે જોડાયેલા એના પ્રભાવમાં હતા, એટલે મૂર્તિ પૂજામાં બહુ એમનો એટલો બધી શ્રદ્ધા નહોતી. પણ આ રામકૃષ્ણ પરમહંસ મળ્યા પછી એમને ગુરુ પોતાના સમજી લીધા પછી એમને કીધું, એટલે એમના કહેવાથી એ દક્ષિણેશ્વરની મહાકાલીના મંદિરમાં જઈને અંદર પહેલી વાર અંદર જઈને ઉભા રહ્યા. માની સામે ઉભા રહ્યા તો બસ માને અપલક નેત્રે નિહાર જ કર્યું. થોડી વારે બહાર આવી ગયા. એટલે ઠાકુરે પૂછ્યું કે કહી દીધી ને વાત માને? તો હવે થોડા છોબીલા પડ્યા, કારણ કે તો પ્રખર બુદ્ધિમત્તા વાળા હતા. તો એમ એને લાગે એવું કે હું જે કામ માટે કર્યો હતો ને અંતે તો હું અંદર એ તો કહેવાનું તો ભૂલી જ ગયો. એટલે છોબીલા પડીને કીધું કે ના, હું તો ન બોલી શક્યો, કાંઈ મને યાદ જ ના આવ્યું. કાંઈ વાંધો નહીં, કાલે ફરીથી જજે. બીજે દિવસે ગયા, ફરીથી એ જ પ્રકરણ. જઈને માના ચહેરાને, માના મૂર્તિને, વિગ્રહને અપલક નેત્રે નિહાર્યા કર્યું. અને શેને માટે આવ્યા હતા, શું માગવાનું હતું, એ તો સાવ એને ભૂલાય જ ગયું. પાછા બહાર આવ્યા, પાછું ઠાકુરે પૂછ્યું કે આજે તો કરી દીધી ને માને વાત? પાછું એને શરમથી માથું નીચે કર્યું કે ના, આજે પણ હું નથી કાંઈ બોલી શક્યો. ત્યારે રામકૃષ્ણ પરમહંસે એને કીધું કે જા, જાડા વસ્ત્ર અને જાડા ધાન, એટલે કે જરૂરિયાત પૂરતા ધાન અને વસ્ત્રની તારા પરિવારને કોઈ દિવસ કમી નહીં રહે. એટલે એવું જે છે, હા આપણે લક્ઝરી માંગતા હોઈએ કે લાડુ, પેડા, બરફી એવું મળે, 56 ભોગ મળે, એ માની ચિંતા નથી. પણ જરૂરિયાત, શરીરને આવશ્યક એવું જે આપણું દાળ ભાત શાક રોટી જે મિનિમમ આપણને જે જરૂર હોય એવું અન્ન, વસ્ત્ર, ભોજન એ માં આપવા માટે બંધાયેલી છે, કારણ કે એ શ્રી માતા છે, જગતજનની છે. એટલે અહીંયા કે છે કામિતાર્થા દલ. અને જે લોકો એવી કામનાઓ, જેની ભૌતિક કામનાઓ બંધ થઈ જાય છે, એને પછી કામનો બીજો અર્થ પણ છે કે કામ એટલે કામેશ્વરના અર્થમાં, એટલે કે શિવજીના અર્થમાં, એટલે કે શિવને પહોંચાડનારી. કામિતાર્થ પ્રદા, તો એ કામિતાર્થદા એટલે શિવને જ આપનારી, એટલે કે શિવનું જ્ઞાન આપનારી. તો જેમ કે
લલિતા સહસ્ત્રનામ આવે છે શિવ જ્ઞાન પ્રદાયની, અને પરાશક્તિ જે છે કે જીવને શિવ સુધી લઈ જાય છે, એટલે કે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે, શિવ સાથે સાયુજ્ય કરાવે છે. ડાયરેક્ટ કોઈ પોતાની મેળે એમ કે હું શિવને પ્રાપ્ત કરી લઉં તો એ શક્ય નથી. એને પેલા શક્તિની આરાધના કરવી જ પડે છે. શક્તિ જ એને હાથ પકડીને, માં જ હાથ પકડીને પિતાજી સુધી લઈ જાય છે. તો કામિતા અર્થદા બંને અર્થ છે. પછી આવે છે કામ સંજીવની. અહીંયા જ કામનો અર્થ પાછો ત્રીજો છે. અહીંયા કામ એટલે કામદેવ મન્મથ, તો જેને શિવ દ્વારા ભસ્મ કરી દેવાયો હતો. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આ જ પ્રકારનું નામ આવે છે, હર નેત્રાગ્નિ સંદગ્ધ કામ સંજીવન ઔષધિ. તો હરના નેત્રની અગ્નિથી જે દગ્ધ થઈ ગયો હતો, ભસ્મ થઈ ગયો હતો, બળી ગયો હતો, એ કામને સંજીવન ઔષધિ પૂરી પાડનાર, એટલે કે સંજીવની એક બુટ્ટી છે, એક જડીબુટ્ટી છે કે જે મૃત વ્યક્તિને પણ જીવતદાન આપે છે, પુનર્જીવન આપે છે. આપણે રામાયણમાં પણ આવે છે કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે ત્યારે એ સંજીવની બુટ્ટી લેવા માટે હનુમાનજી આખું પહાડ જ ઉપાડીને લઈ આવે છે. તો એ આવી માં એ સંજીવની રૂપિણી છે, એટલે કે પુનર્જીવન આપનારી એવી છે. તો અહીંયા એ કામદેવના અર્થમાં કહે છે કે રતિએ જ્યારે ખૂબ પ્રાર્થના કરી ત્યારે માએ એને પુનર્જીવન આપ્યું, કારણ કે માં કરુણા પાત્ર છે. એટલે એમ કહેવાય છે કે જો શિવ રૂઠે તો ગુરુ ત્રાતા છે, પણ ગુરુ રૂઠે તો કોઈ ત્રાતા નથી, કોઈ બચાવી ન શકે. તો અહીંયા એવો પણ એક અર્થ કરી શકાય કે શિવજીએ જેને ભસ્મ કરી દીધો, પણ માતા જે છે એ એક ગુરુ રૂપિણી છે, અને એટલે એણે વિનંતી કરી, અથવા તો એણે પોતાની સંજીવનીથી, આર્દ્રતાથી, કરુણાથી કામને પુનર્જીવિત કર્યો. તો કામ સંજીવની. કલ્યા. કલ્યા એટલે લલિતા સહસ્ત્રનામમાં પણ આ જ નામ છે, કલ્યા. તો કલ્યા એ અનેક ગુણ દર્શાવતું એવું નામ છે, અનેક અર્થ એના છે. શુભ, સ્વસ્થ, ઉત્તમ, તત્પર, તૈયાર, પરફેક્ટ, રેડી, એવી રીતે. અને અરુણોદયનો સમય, ભોરનો સમય. તો માં આ બધા જ અર્થો અને ગુણો માને લાગુ પડે છે, એટલે એને કલ્યા કહેવાય છે. કઠિન સ્તન મંડલા. માના ઉરોજ, માની છાતી એ સૌંદર્ય લહરીમાં શંકરાચાર્યજી કહે છે કે એ અમૃતથી છલોછલ છે, અને એટલે કઠિન એટલે કે મજબૂત છે, એટલે કે દરેકને, બ્રહ્માંડને બધાને પાલન પોષણ કરી શકે એવી સક્ષમ છે. ભૌતિક માતા હોય અને એને એક જોડકા હોય કે બે કે ત્રણ એક સાથે બાળકો પેદા થાય તો કદાચ બધાને પોષણ, પોતાનું સ્તનપાન કદાચ ન પણ કરાવી શકે, કદાચ બધાને પૂરેપૂરું એને દૂધ ન પણ મળી શકે. પણ અહીંયા તો માં જે છે જગતજનની છે, શ્રી માતા છે, બ્રહ્માંડની, અખિલ બ્રહ્માંડની જનની છે, એટલે એને કઠિન સ્તન મંડલા તરીકે કહેવાય છે. બીજી રીતે એમ પણ કહી શકાય કે આ દિવ્ય માતા જે છે એનું આ મધ્યકૂટનું વર્ણન છે, કારણ કે કંઠાધિકટી પર્યંત મધ્યકૂટ રૂપિણી, સ્વરૂપિણી, તો મધ્યકૂટનું પણ અહીંયા ગુઢાર્થ આવેલો છે. તો આખો શ્લોક થશે, કકારાર્થા કાલહંત્રી કામેશી કામિતાર્થદા કામ સંજીવની કલ્યા કઠિન સ્તન મંડલા. બીજો પણ સાથે લઈ લેશું. કરભોરુ કલાનાથ મુખી કચાજિતાંબુજા કટાક્ષસ્યંદી કરુણા કપાલી પ્રાણનાયિકા. કરભોરુહુ એક નામ છે, કલાનાથ મુખી બીજું છે, કચજીતાંબુદા ત્રીજું, કટાક્ષસ્યંદી કરુણા એ આખું નામ છે, અને કપાલી પ્રાણનાયિકા એ પણ એક આખું નામ છે. તો બીજા ચરણમાં 2 નામ છે, પહેલા ચરણમાં 3 નામ છે. કરભોરુ તો સ્થૂલ વિગ્રહનું અહીંયા વર્ણન છે, જેમાં માના કરભોરુ એવા એ વસ્તુને કહેવાય છે કે જેને હાથીની સૂંઢને કહેવાય છે. તો હાથીની સૂંઢ જ્યાંથી શરૂ થાય છે ત્યાં થોડી પહોળી હોય છે, અને પછી જેમ જેમ નીચે જાય છે એમ એ પાતળી થતી જાય છે. તો એવી જાતના માના સાથળનું વર્ણન છે. તો એ હાથીની સૂંઢ સમાન છે. ગૂઢ અર્થમાં એમ પણ લઈ શકાય કે શક્તિકૂટનું વર્ણન છે. તો સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ માંથી થાય છે, એટલે એના પગ એટલા મજબૂત જ હોવા જોઈએ કે જે આખા શરીરનો ભાર ઝીલી શકે, આખા બ્રહ્માંડનો ભાર ઝીલી શકે, આખા બ્રહ્માંડનું વહન કરી શકે. એટલે એ અર્થમાં કરભોરુહુ. પછી કલાનાથ મુખી. કલાનાથ,
કલા, ચંદ્રની કળા અને કળા કહેવાય છે. કલા એક સમયનો એક અંશ હોય છે, એક પાર્ટ ને કહેવાય કળા. તો એવા કળાનો નાથ એટલે ચંદ્ર, અને એના જેવું મુખ એટલે ચંદ્રમુખી. તો સૂર્યની એમ કહેવાય છે કે 12 કળા છે, અગ્નિની 10 છે, ચંદ્રની 16 કળા છે. એમાં 15 કળા આપણને ખબર છે. એક એક કળા જેમ જેમ વધતી જાય, એક એક પાર્ટ, એમ એમ એકમથી લઈને પૂનમ સુધી પૂર્ણ ચંદ્રની 15 કળા થાય. તો 16મી કઈ? તો 16મી કળા એમાં માં પોતે છે, લલિતાંબિકા. એ સૂક્ષ્મ કળા છે, એમાં વ્યાપેલી છે. એટલે જયારે આપણે શ્રીચક્રની પણ પૂજા કરીએ છીએ ત્યારે બધી તિથિ નિત્યા દેવતાઓની વાત આવે છે. કામેશ્વરી ભગવાલીની, નિત્ય ક્લિન્ને ભેરુંડે વહનિવાસિની. તો એમાં પણ ચિત્રે મહાનિત્ય, તો ચિત્રે સુધી 15 થાય છે, અને મહાનિત્ય જે છે એ લલિતાંબિકા છે, એ 16મી કળા છે. તો અહીંયા 16મી કળા એવી છે કે જેમાં વધઘટ થતી નથી. તો અહીંયા એ માની 16મી કળાને સંદર્ભિત કરે છે કે જેમાં કોઈ વધઘટ થતી નથી. એવો માનો ચહેરો હંમેશા પૂર્ણિમાના ચંદ્રની જેમ ચમકતો રહે છે, પ્રકાશમાન, ભાસમાન, શીતળતા આપનારો, આહ્લાદ આપનારો એવો માનો, એવા મુખવાળી માં છે, કલાનાથામુખી. કચ જીતાંબુજા, કચ જીતાંબુજા, અંબુદા એટલે પાણી, અંબુ. તો અંબુદા એટલે પાણીથી ભરેલા એવા વાદળાની વાત છે અહીંયા. તો પાણીથી ભરેલા એવા વાદળા જે ઘેરા રંગના હોય એવા માના વાળ, માના કેશ એવા ઘેરા રંગના છે. એટલે કે વાળને અત્યારે અહીંયા પાણી ભરેલા વાદળાઓની સાથે સરખાવવામાં આવ્યા છે. તો અહીંયા કે છે કે જેમ આપણે કૃષ્ણને પણ ઘનશ્યામ કહે છે, તો વરસાદ લાવનારા વાદળા જે છે એ બ્રહ્માંડ માટે જીવનદાયી છે. અને એ જ ભાવ અહીંયા છે કે આપના કેશ જે છે એ સમૃદ્ધિનો સ્ત્રોત્ર છે. તો અહીંયા મુખ અને વાળની વાત છે, તો અહીંયા વાગ્ભવકૂટ પણ સંદર્ભિત થાય છે. વાગ્ભવકૂટ મુખથી ગરદન કંઠ પર્યંતના ભાગને વાગ્ભવકૂટ કહેવાય છે. તો ત્રણેય કૂટના ગુણાર્થ અહીંયા સમાવેશ થઈ જાય છે. પછી આવે છે કટાક્ષ સ્યંદી કરુણા, એટલે કે માની આંખો જે છે, કટાક્ષ, એક કટાક્ષ દ્રષ્ટિ નાખે છે, તો એ કેવી છે? કરુણાથી ભરેલી છે. એટલે લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે કટાક્ષ કિંકરી ભૂત કમલા કોટી સેવિતા. એટલે કે એ માની આજુબાજુ એવી સેવિકાઓ તરીકે કોટી કોટી એવી લક્ષ્મીઓ, કમલા એટલે લક્ષ્મીઓ એની સેવામાં હાજર છે. એનો અર્થ શું થયો? કે માની એક દ્રષ્ટિ પડે તો ત્યાં એ વ્યક્તિ ધનવાન બની શકે છે, એની બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે, એને સમૃદ્ધિથી ભરપૂર એને વસ્તુઓ બધી પ્રાપ્ત થાય છે. તો આવી જ રીતે આપણે જે કલ્યાણ વૃષ્ટિ સ્તોત્ર જોયું શંકરાચાર્યનું, તો એમાં પણ શંકરાચાર્ય શું કહે છે માને? હે માં ત્રિપુર સુંદરી, આપને આ બ્રહ્માંડમાં જોવા માટે, લક્ષ્ય કરવા માટે અનેક એવા લક્ષ્યો છે. એટલે કે અનેક એવી પદાર્થો છે, વસ્તુઓ છે કે જ્યાં આપનું લક્ષ્ય વેધાઈ જાય, જ્યાં આપની દ્રષ્ટિ પડે, તો પણ આપ મારા ઉપર કૃપા કરીને એક દ્રષ્ટિ નાખો, મને મામ આલોકય. હે માં, મારા ઉપર એકવાર તમે કથનચિત કોઈ પણ પ્રકારે, કોઈ પણ રીતે મારા પર એક દ્રષ્ટિ નાખો. તો એ દ્રષ્ટિ નાખવાની વાત શેને માટે છે? કે એક દ્રષ્ટિમાં જ બધું માં આપી દે છે, વધારે કાંઈ માગવા પણ રહેતું જ નથી. એટલે એવી માની કરુણાથી ભરેલી દ્રષ્ટિ છે. તો એના માટે કટાક્ષ સ્યંદી કરુણા. કપાલી પ્રાણનાયિકા, તો કપાલી ભૂતેષુ ભજતી જગદીશય ભગવતીમ. તો કપાલી જે છે શિવને આ નામ આપવામાં આવે છે. કપાલ એટલે ખોપડી, એ શિવના હાથમાં હંમેશા એક ખોપડી હોય છે. કાલે પણ આપણે જોયું કે એ ખોપડીનું એવું પાત્ર લઈને અન્નપૂર્ણા દેવી પાસેથી ભિક્ષા માગે છે. તો એ જે કપાલ ખોપડી છે એ કોની છે? તો એમ કહેવાય છે કે પુરાણમાં કથા આવે છે કે બ્રહ્માના 5 મુખ હતા, અને જ્યારે પોતે પોતાની પુત્રી ઉપર કુદ્રષ્ટિ કરે છે ત્યારે ભગવાન એકદમ ક્રોધિત થઈને કાળ ભૈરવનું રૂપ લઈને પોતાના નખથી એનું 5મું મુખ જે છે એને નષ્ટ કરી દે છે, એને કાઢી લે છે, એને ગરદનથી જુદું કરી દે છે. તો એ જે 5મું મુખ છે કપાલ, એની ખોપડી શંકર ભગવાનના હાથમાં હોય છે, એટલે એને કપાલી કહેવાય. તાંત્રિક લોકો એટલે આવા બધા પ્રયોગો ખોપડીથી કરતા હોય છે. પણ એ કપાલી પ્રાણનાયિકા, તો જ્યારે ભગવાન કામેશ્વર હોય તો માં એની સાથે જોડાયેલી કામેશ્વરી હોય. માં જ્યારે શિવ ભૈરવ હોય તો એ ભૈરવી હોય, શિવ હોય તો શિવા હોય.
ઈશ્વર હોય તો ઈશ્વરી હોય. એવી રીતે અર્ધાંગિની છે કે એનાથી વિભક્ત થતી જ નથી, એમની સાથે હંમેશા જોડાયેલી હોય છે. એટલા માટે અહીંયા કપાલીની સાથે કપાલી પ્રાણનાયિકા, તો કપાલીની પણ કહેવાય છે. એવી રીતે અહીંયા કપાલીન કહેવાય છે. તો અહીંયા કપાલી પ્રાણનાયિકા એટલે એમની સાથે જોડાયેલી એમનો બેટર હાફ. તો કરભોરુ કલાનાથ મુખી કચચિતાંબુદા કટાક્ષ સ્યંદી કરુણા કપાલી પ્રાણનાયિકા. તો મને એમ છે અહીંયા જ આપણે અટકશું અને લઈ લેશું અનુપઠન. રેકોર્ડિંગ બંધ કરી દઉં હા ચેતનાબેન? હા.